મિત્રો 2030 પહેલાં બનેલી ઘટના બાદ 7 દિવસ સુધી દુનિયા છવાયેલી રહેશે અંધકારમાં. જાણો કળિયુગના અંત પહેલાં ભવિષ્યમાલિકાની 6 ભવિષ્યવાણીઓ. ભવિષ્યમાલિકા હિન્દીમાં કળિયુગ વિશે આગાહીઓ એટલે કે ભવિષ્યમાલિકા 16મી સદીમાં સંત અચ્યુતાનંદ દાસ અને અન્ય કેટલાક સંતો દ્વારા લખવામાં આવી હતી. ભવિષ્યમાલિકામાં કળિયુગના અંત પહેલાં ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે ભવિષ્યમાલિકા દ્વારા એક ભવિષ્યવાણી છે કે 2030 પહેલાં એટલે કે 2022 અને 2029ની વચ્ચે પૃથ્વી પર ભયંકર કુદરતી ઘટનાઓ બનશે, જેના પછી 7 દિવસ સુધી પૃથ્વી પર અંધકાર રહેશે. આવો જાણીએ ભવિષ્યમાલિકાની 6 ભવિષ્યવાણીઓ. તો 16મી સદીમાં સંત અચ્યુતાનંદ દાસે ભવિષ્યમાલિકા લખી, જેમાં કળિયુગના અંત અને વિશ્વના વિનાશની આગાહીઓ કરવામાં આવી હતી. ભવિષ્યમાલિકામાં ભારત વિશે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. તમને જાણી અને નવાઈ લાગશે કે ભવિષ્યમાલિકામાં લખાયેલ જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેમાં ટ્રિનિટીના કપડાં સળગાવવા અને પ્રાચીન વૃક્ષ પડવું વગેરે જગન્નાથપુરી મંદિરની ભવિષ્યવાણીઓ સિવાય એવી બીજી ભવિષ્યવાણીઓ છે કે કળિયુગની પરાકાષ્ઠા તરફ નિર્દેશ કરે છે. આવો જાણીએ કળિયુગના અંત સાથે સંબંધિત ભવિષ્યમાલિકાની ભવિષ્યવાણીઓ. ભવિષ્ય શ્રેણીમાં લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાશે. તણાવ એવી રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધ વધશે. એક તરફ કુદરતી આફતો માનવજાતને દુઃખી બનાવશે, તો બીજી તરફ અંતર્વિગ્રહ વધશે. તો વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે, જેમાં જીવજંતુઓના કારણે લોકો મૃત્યુ પામશે અને વિશ્વની વસ્તી ઘટીને માત્ર 64 કરોડ થઈ જશે. ભવિષ્યમાલિકામાં એવી આગાહીઓ કરવામાં આવી છે કે આકાશમાં 2 સૂર્ય દેખાશે, જે કળિયુગ તેના ચરમસીમા પર આગળ વધી રહ્યો હોવાના સંકેત હશે. તમને જાણીને નવાઈ લાગશે કે થોડા વર્ષ પહેલાં કોલંબિયાના એક ગામમાં 2 સૂર્યનો નજારો જોવા મળ્યો હતો. જોકે આ ઘટનાને લઈને ઘણા વિવાદો પણ થયા હતા કે કોલંબિયા બીજો સૂર્ય કયો હતો. ઘણા લોકોએ કહ્યું કે તે અવકાશી પદાર્થ અથવા ધૂમકેતુ છે. તે જ સમયે ભવિષ્યમાલિકામાં લખેલી આગાહી મુજબ સૂર્યની જેમ ચમકતો શરીર બંગાળની ખાડીમાં પડશે, જેના કારણે ઓડિશા ડૂબી જશે. ભવિષ્ય શ્રેણીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી 3 તબક્કાથી પસાર થશે અને પ્રથમ તબક્કો કળિયુગનો અંત હશે અને બીજો તબક્કો પૃથ્વીના મહાન વિનાશનો હશે અને ત્રીજો તબક્કો નવા યુગનો હશે, જેના કારણે પૃથ્વી પર એક નવા યુગની શરૂઆત થશે. ભવિષ્યમાલિકામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ એક સાથે મોટા ભૂકંપો આવશે, જેના કારણે પૃથ્વીની ધરી બદલાશે અને પૃથ્વી આજના જેવી દેખાશે નહીં. ત્યારે ભવિષ્યમાલિકામાં એવી પણ આગાહીઓ કરવામાં આવી છે કે એક સમય એવો આવશે જ્યારે ખેડૂતો ખેતી કરવાનું બંધ કરશે. ખેતીથી મોહભંગ થયા પછી ખેડૂતો તેમના ખેતરોમાં કોઈ પણ ઉગાડશે નહીં અને રોજગારના નવા વિકલ્પો શોધશે. ખેતી બંધ થવાથી ધરતી પર શાકભાજી અને ફળોની અછત સર્જાશે અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જશે. ભવિષ્યમાલિકામાં એવો પણ ઉલ્લેખ છે કે 2022થી 2029ની વચ્ચે કુદરતી આફતો આવશે, જેના કારણે પૃથ્વી પર 7 દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે. ભવિષ્યની વાર્તામાં લખ્યું છે કે આ ઘટના 2022થી કરી અને 2029ના વચના ગમે તે સમયમાં ત્યારે બની શકે છે. ભવિષ્યમાલિકા એટલે કે ભવિષ્યવાણી ઉપર લગભગ મહારાજ અચ્યુતાનંદ દાસજીએ 318 જેટલા પુસ્તકો લખ્યા છે. મિત્રો, કે કળિયુગમાં સંપૂર્ણ સમાજ હિંસક બની જશે અને લોકો બળવાન હશે, તે લોકોનું રાજ ચાલશે. કળિયુગમાં બધા લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરે. ખોટા સાહિત્ય લોકોની પસંદ બની જશે. લોકો ખરાબ આદતો અને વાતોના શિકાર થઈ જશે. અત્યારે આપણે વાત કરીએ તો કળિયુગના આશરે 5000 વર્ષ વીતી ચૂક્યા છે. ઉજ્જૈનના જ્યોતિષોએ પણ અને
ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગ ખતમ થવાનું હશે ત્યારે પૃથ્વી પર અવનવી ઘટનાઓ ઘટતી રહેશે. અચાનક જ જોરદાર વરસાદ ને બારિશના કારણે એવું પ્રલય આવી જશે કે આખી પૃથ્વી જળમગ્ન થઈ જશે અને પછી એક સાથે 2 સૂરજ નીકળશે અને પૃથ્વી પરનું તમામ પાણી શોષી લેશે અને પૃથ્વી એકદમ બંજર થઈ જશે. મિત્રો, આવી અનેક વાતો જે ભવિષ્ય માલિકામાં લખેલી છે એમાંથી ઘણી બધી એવી વાતો છે જે વર્તમાન સમયમાં સાચી પડી રહી છે. કળિયુગમાં લોકો ખાણીપીણીને જરૂરત સમજશે, પેટ ભરવા માટે કાંઈ પણ ખાઈ લેશે ને ભગવાનને ભોગ લગાવ્યા વગર જ એમનું પેટ ભરશે. ત્યારે પુરાણોમાં લખ્યું છે કે વ્યક્તિ એક મકાનની પાછળ એમની બધી જમા કરેલ પૂંજી ખર્ચી નાખશે. કળિયુગના અંતમાં લોકોના વાળ વાનીમાં સફેદ થવા લાગશે. પુરાણોનું માનવામાં આવે તો કળિયુગમાં જેના મોંમાંથી જે પણ નીકળશે એ શાસ્ત્રોક્ત વિદ્વાન સમજવામાં આવશે ને લોકો ભૂત પ્રેતને દેવતા માનવા લાગશે અને એની પૂજા અર્ચના કરશે. જ્યારે જ્યારે ધરતી પર પાપીઓનું રાજ વધી ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી પર આવ્યા. બતાવવામાં આવ્યું છે કે જે સમય કળિયુગ એમના અંત પર હશે, વિષ્ણુ ભગવાન કલ્કીનો અવતાર લઈને ધરતી પર પ્રગટ થશે. તો આગળના વિડીયોમાં હું તમને જણાવીશ કે કળિયુગ સાથે જોડાયેલી વાતો પર શું ભવિષ્યવાણીઓ હજી પણ કરવામાં આવેલી છે. ત્યારે કળિયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે અને પ્રજાનું શોષણ કરતું રહેશે. આવી અનેક વાતો જે મહારાજ અચ્યુતાનંદાસજીએ ભવિષ્ય માલિકામાં લખવામાં આવેલી છે અને ભવિષ્ય માલિકા 318 જેટલા પુસ્તકો જે ભવિષ્યવાણી ઉપર લખવામાં આવેલા છે ને એમાં આગળના સમયમાં કેવી કેવી ઘટનાઓ ઘટવાની છે એની સંપૂર્ણ માહિતી સાથે આપવામાં આવેલી.